નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શિક્ષણની નગરી પાટણથી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે બીપીએડ અને એમપીએડના નવા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. પ્રોગ્રામમાં વિભાગના અધ્યક્ષ અને વરિષ્ઠ અધ્યાપકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યની તકો વિશે માહિતી આપી. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે બીપીએડ અને એમપીએડના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ચિરાગભાઈ પટેલ સહિત સમગ્ર ફેકલ્ટી ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ગિરીશભાઈ ઠક્કર, ડૉક્ટર વિપુલભાઈ ઉપાધ્યાય, ડૉક્ટર વિનુભાઈ ચૌધરી, ડૉક્ટર વિષ્ણુભાઈ ચૌધરી તેમજ ક્લાર્ક રાજેન્દ્ર હિરવાણીયા, કિરીટભાઈ સ્વામી, જીતુભાઈ ભીલ અને આનંદીબેન પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર વિપુલભાઈ ઉપાધ્યાયે શાબ્દિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને ડિપાર્ટમેન્ટની સુવિધાઓ અને અભ્યાસક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ચિરાગભાઈ પટેલે વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઓરિએન્ટેશન પ્રોગ્રામના અંતે નવા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુનિવર્સિટી દ્વારા આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. એટલે આજે ખાસ પહેલા દિવસે તમને કહેવાનો આશા એવો છે કે હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે, તો તમારા મનમાં કંઈક 19-20 ડિસિઝન આવે તો બદલી શકો તો બીજા લોકો પણ વેઇટિંગમાં છે, કારણ કે હવે રિક્રુટમેન્ટના કારણે વેઇટિંગ ખૂબ વધારે છે. એટલે તમે લખી જો તમને એડમિશન મળી ગયું છે, તો તમે જો તૈયારી હોય કે અમે અહીંયા હાજર રહીશું તો અમે આ કરવાના છીએ, તો એના માટે એક ખાસ આજનું ઓરિએન્ટેશન હતું. બીજું છે કે તમને પણ હવે કોઈ ગંભીરતા આવે તો ફિઝિકલ એજ્યુકેશનને લઈ અને સરકાર પણ હવે થોડી સક્રિય થઈ છે, રિક્રુટમેન્ટની પ્રક્રિયા પણ ચાલી રહી છે, તો એના માટે પણ એ પ્રક્રિયા ચાલવાની. હવે એ પ્રક્રિયા માત્ર એક વર્ષ માટેની નથી, એ હવે લોંગ ટાઈમ ચાલવાની છે. ધીરે ધીરે નાની નાની રિક્રુટમેન્ટો આવ્યા જશે, એટલે તમે બધા સારી જગ્યાઓ પર આવીને ફિટ થયા છે. ખાસ કરીને જે એમપીએડમાં છે એના માટે તો હવે તો ઓન હેડ ઓપોર્ચ્યુનિટી કહેવાની છે, કારણ કે બીપીએડ પછી તરત જ એપ્લાય કરી શકવાના. જે લોકો બીપીએડમાં આવે છે તો એમને 2 વર્ષ પછી ઓપોર્ચ્યુનિટી